फ्रेंड्स, आज આપણે મ્યુકરમાં પાર્ટ 4 જેમાં મ્યુકરમાં લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીશું। મ્યુકરમાં લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીશું। મ્યુકરમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય છે? તો મ્યુકરમાં लिंगी प्रजनन समशुकायक प्रकार होई शके अथवा तो विषम शुकायक प्रकारनो होई शके। समशुकायक एटले शुं अने विषम शुकायक एटले शुं? समशुकायक एटले एक ज कवकजाळ, एक ज कवकजाळ जे छे ए एक ज कवकजाळमां आवेला धन अंशो अथवा के ऋण अंशो, धन अंशो અને ઋણ અંશો એ બંને અંશો વચ્ચે જો લિંગી પ્રજનન શક્ય થતું હોય તો તેની સમશુકાયક પ્રકારનું એટલે કે એક જ કવકજાળમાંથી ઉત્પન્ન થયેલા ધન અંશો અને ઋણ અંશો જો લિંગી પ્રજનન શક્ય બને તો તેને સમશુકાયક પ્રકારનું લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે વિષમ શુકાયક એટલે શું? તો વિષમ શુકાયક એટલે જુદી જુદી કવકજાળમાંથી ઉત્પન્ન થયેલા ધન અંશો અને ઋણ અંશો, ધારો કે આ धन अंशो होय अने आ ऋण अंशो होय, आ बंने वच्चे जो लिंगी प्रजनन शक्य थतुं होय तो तेने विषम शुकायक तरीके ओळखवामां आवे छे। एनुं बीजुं नाम छे इतर शुकायक। बराबर पूछाय छे इतर शुकायक शेमां जोवा मळे छे? इतर शुकायक लिंगी प्रजनन, म्यूकરના लिंगी प्रजनનમાં इतर शुकायक प्रकारનું प्रजनन जोवा मळे छे। तो આપણે જોઈએ કે કેવી રીતે સમશુકાયક કે વિષમ શુકાયક જોવા મળે છે। મ્યુકરમ્યુ શેડોમાં વિષમ શુકાયક પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે। એટલે કે અલગ અલગ કવકજાળમાંથી ઉત્પન્ન થયેલા બે કવકતંતુ જે છે એ સામસામે ગોઠવાયેલા હોય છે, સામસામે આવે છે પરિપક્વ અવસ્થાએ। જ્યારે સામસામે આવે છે ત્યારે એ સામેની બાજુએ પ્રવર્ધમય રચના ઉત્પન્ન કરે છે। આ જે પ્રવર્ધમય રચના છે જેને આપણે आदिजन्युधर तरीके ओळखीए छीए। आदिजन्युधर तरीके ओळखाय छे। ज्यारे आ जन्युधर जे छे ए जन्युधर बे भागमां डिवाइड थाय छे, जे तलस्थ भागे विट्टप उत्पन्न करे छे। एम जोवा जईए तो म्यूकर ए एक कोषी छे એટલે કે તેમાં વિટ્ટપો જોવા મળતા નથી, પરંતુ જ્યારે જ્યારે લિંગી પ્રજનન હોય છે કે પરિપક્વ અવસ્થાએ પ્રજનન થાય છે ત્યારે વિટ્ટપો ઉત્પન્ન થાય છે। જો અચલ બીજાણુ હોય કે લિંગી પ્રજનનમાં હોય બંનેમાં વિટ્ટપો ઉત્પન્ન થાય છે। એટલે કે પ્રજનનના સમયે એ બહુકોષીય રચના ઉત્પન્ન કરે છે। આદિજન્યુધર જે છે એ બે ભાગમાં ડિવાઇડ થાય છે। એટલે કે અગ્રસ્થ ભાગ જે છે એ ગોળાકાયમય રચના હોય છે જે જન્યુધાની તરીકે ઓળખાય છે, જે જન્યુધાની તરીકે ઓળખાય છે। અને નીચેનો નલિકામય ભાગ જે છે એ નિલંબ તરીકે ઓળખાય છે। આ ભાગ જે છે એ જન્યુધાની તરીકે ઓળખાય છે અને નીચેનો ભાગ જે છે એ નિલંબ તરીકે ઓળખાય છે। જેમ જેમ નિલંબ વૃદ્ધિ પામે છે તેમ જન્યુધાની જે છે એ એકબીજાના સંપર્કમાં આવે છે। આ નિલંબ છે અને આ જન્યુધાની છે જે એકબીજાના સંપર્કમાં આવે છે। કેવી રીતે? તો કે જ્યારે નિલંબ વૃદ્ધિ પામે છે ત્યારે એ એકબીજાની નજીક આવે છે। એકબીજાની નજીક આવવાથી એકબીજાની નજીક આવે છે ત્યારે નિલંબ વૃદ્ધિ પામે છે ત્યારે બંનેની વચ્ચેની દિવાલ જે છે એ એકબીજાના સંપર્કમાં આવે છે। બરાબર, આ દિવાલ જે છે એ એકબીજાના સંપર્કમાં આવે છે। ક્યારે? તો કે જ્યારે નિલંબ વૃદ્ધિ પામે છે ત્યારે એકબીજાના સંપર્કમાં આવે છે જન્યુધાની। આ જન્યુધાની જે છે એ જન્યુધાનીમાં એક કરતા વધારે બહુકોષ કેન્દ્રીય રસધાનીયુક્ત જોવા મળે છે। આ જન્યુધાની જે છે તેમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર જે રસધાનીયુક્ત
હોય છે. કોષરસમય રસધાનીયુક્ત ભાગ જોવા મળે. ત્યાર પછી જેમ જેમ પરિપક્વ અવસ્થાએ જન્યુધાની એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે વચ્ચેની દિવાલનો નાશ થાય છે. આ વચ્ચેની દિવાલના નાશ થવાથી બંનેમાં રહેલા ધન અંશુના કોષો અને ઋણ અંશુના કોષો જે છે એ ધન અંશુના કોષો અને ઋણ અંશુના કોષો એકબીજાના સંપર્કમાં આવે છે. એકબીજાના સંપર્કમાં આવે છે અને બહારની દિવાલ જાડી અને કંટકમય રચના બનાવે છે. વચ્ચેનો ભાગ જે છે તેમાં ધન અંશો અને ઋણ અંશો ધરાવતા n કોષો જે છે એ અમુક ધન હશે અને અમુક ઋણ હશે. આવી રીતે દરેક એકીક્ય ધન અને ઋણ અંશો હોય છે જે એકબીજા સાથે જોડાઈને 2n ની રચના બનાવે છે. 2n ની રચના બનાવે છે એટલે કે હંમેશા યુગ્મન જ 2n જ હોય છે. યુગ્મન જ હંમેશા 2n જ હોય છે. આ અવસ્થા જે છે એ પ્રતિકૂળ સંજોગોમાં એટલે કે વિશ્રામ અવસ્થા ભોગવે છે. બરાબર. આ જ્યારે કવક તંતુ પરિપક્વ અવસ્થાએ પહોંચે છે ત્યારે યુગ્મન જે છે એ યુગ્મન જ કવક તંતુ પરથી નીચે વાતાવરણના સંપર્કમાં આવે છે. જ્યારે યુગ્મન જ પરિપક્વ અવસ્થાએ પહોંચે છે ત્યારે કવક તંતુ પરથી હવાના સંપર્કમાં આવે છે, વાતાવરણના સંપર્કમાં આવે છે. જ્યારે યુગ્મનજ જે છે એ યુગ્મનજનું અંકુરણ જોવા મળે છે. ક્યારે અંકુરણ જોવા મળે છે કે જ્યારે વાતાવરણમાં અનુકૂળ સંજોગો હોય એ અનુકૂળ સંજોગોમાં યુગ્મનજનું અંકુરણ જોવા મળે છે. અંકુરણ એટલે કે સ્ફોટન થાય છે યુગ્મનજનું. તો કેવી રીતે સ્ફોટન થાય છે? જ્યારે પ્રતિકૂળ સંજોગો પૂરા થાય છે અને અનુકૂળ સંજોગો આવે છે ત્યારે આ યુગ્મનજ જે છે યુગ્મનજ બે કવચ ધરાવે છે. બાહ્ય કવચ જે જાડું હોય છે અને અંદરનું કવચ એ પાતળું હોય છે. જ્યારે યુગ્મનજ જે છે અનુકૂળ સંજોગોમાં બહારનો કંટકમય ભાગ જે છે તૂટી જાય છે અને અંદરનો પાતળી દિવાલવાળો અંતઃકવચ જે છે એ નલિકા સ્વરૂપે અંકુરણ થાય છે. નલિકામય સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે આ અવસ્થા હોય છે ત્યારે યુગ્મનજ પરિપક્વ અવસ્થાએ પહોંચે છે ત્યારે એટલે કે વિશ્રામ અવસ્થામાં 2n હોય છે અને પરિપક્વ અવસ્થાએ જ્યારે કવક તંતુની બહાર પડે છે ને અનુકૂળ સંજોગો મળે છે તે દરમિયાન એ અર્ધીકરણની પ્રક્રિયા કરે છે. અર્ધીકરણની પ્રક્રિયાથી ફરી દરેક એકીક્ય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. એટલે કે છેલ્લે ફરી અર્ધીકરણની પ્રક્રિયા થઈને n કોષો ઉત્પન્ન થાય છે એટલે કે એકીક્ય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ એકીક્ય બીજાણુઓ જે છે એ અંકુરણ નલિકામાંથી દાખલ થઈને અગ્રસ્ત ભાગે પ્રવેશે છે અને અગ્રસ્ત ભાગે ગોળાકાર રચના ઉત્પન્ન કરે છે. જેમાં દરેક બીજાણુ જે છે એ અગ્રસ્ત ભાગે આવેલા ગોળાકાર કોષોમાં દાખલ થાય છે, પ્રવેશ થાય છે એટલે કે બીજાણુધાની ઉત્પન્ન થાય છે. આ બીજાણુધાની જે છે તે પણ કોષરસમય બહુકોષ કેન્દ્રીય હોય છે. આ દરેક બીજાણુ અચલ બીજાણુ તરીકે ઓળખાય છે જે ધન અંશુ હોઈ શકે અથવા ઋણ અંશુ હોઈ શકે. આ બીજાણુધાની જે યુગ્મનજમાંથી ઉત્પન્ન થયેલી બીજાણુધાની છે તેમાંથી અચલ બીજાણુઓ ઉત્પન્ન થાય છે. જ્યારે આ બીજાણુધાની પરિપક્વ અવસ્થાએ પહોંચે છે ત્યારે તેની બહારની દિવાલનો નાશ થાય છે અને આ બીજાણુઓ જે છે એ હવાના સંપર્કમાં આવે છે જે ગોળાકાર એકીક્ય હોય છે. દરેક અનુકૂળ સંજોગો વખતે ફરી નવી મ્યુકરની કવકજાળ બનાવે છે જે ધન હોઈ શકે અથવા ઋણ હોઈ શકે.
આ થયું કે લિંગી પ્રજનન કેવી રીતે થાય છે અને લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલો યુગ્મનજ જે છે યુગ્મનજનું અંકુરણ કેવી રીતે. હંમેશા એમસીક્યુમાં પૂછાય કે યુગ્મનજ કેવું હોય છે, તો હંમેશા 2n કોઈ બી વનસ્પતિ હોય તેમાં યુગ્મનજ હોય છે, એ યુગ્મનજ 2n જ હોય છે. બરાબર. અને જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે એટલે કે અચલ બીજાણુ ઉત્પન્ન થાય છે કે બીજાણુ ઉત્પન્ન થાય છે, હંમેશા બીજાણુ એકિક્ય હોય છે. નરજન્યુ હોય તે પણ એકિક્ય હોય, માદાજન્યુ હોય તે પણ એકિક્ય હોય, પરંતુ નરજન્યુ અને માદાજન્યુ જ્યારે જોડાય છે ત્યારે યુગ્મનજ બને છે, તે હંમેશા 2n જ હોય છે. બરાબર. આ આપણે જોયું. અને જ્યારે આ અહીં એક વસ્તુ કે જ્યારે આ ઉત્પન્ન થાય છે અંકુરણ નલિકા એ પ્રકવક તંતુ તરીકે ઓળખાય છે. પ્રકવક તંતુ તરીકે ઓળખાય છે અને જે અગ્રસ્ત ભાગે બીજાણુદાની ઉત્પન્ન કરે છે. આ થયું લિંગી પ્રજનન. બરાબર. હવે આપણે જોઈએ કે અસંયોગી જનન એટલે શું. બરાબર. અસંયોગી જનન એટલે શું? અસંયોગી જનન જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય છે એ પ્રતિકૂળ સંજોગોમાં લિંગી પ્રજનન શક્ય બનતું નથી. ક્યારે? તો કે પ્રતિકૂળ સંજોગોમાં લિંગી પ્રજનન શક્ય બનતું નથી. ત્યારે જન્યુઓ જે છે એ એકબીજા સાથે જોડાતા નથી, એટલે કે અસંયોગ થાય છે. એકબીજા સાથે જોડાતા નથી એટલે કે એમની વચ્ચે અસંયોગી જનન થાય છે. પરંતુ આ દરેક જન્યુઓ જે છે એ દરેક જન્યુઓ યુગ્મનજ જેવું જ કાર્ય કરે છે. આ દરેક જન્યુઓ જે છે એ યુગ્મ બીજાણુ જેવું જ કાર્ય કરે છે. જે અયુગ્મ બીજાણુ તરીકે ઓળખાય છે. જે અયુગ્મ બીજાણુ તરીકે ઓળખાય છે. જે પ્રક્રિયાને અસંયોગી જનન કહેવામાં આવે છે કે અયુગ્મ બીજાણુની ઉત્પત્તિ જે છે એ પ્રતિકૂળ સંજોગોમાં લિંગી પ્રજનન શક્ય બનતું નથી. ત્યારે જન્યુઓ એકબીજા સાથે જોડાતા નથી, પરંતુ દરેક જન્યુઓ જે છે એક યુગ્મ બીજાણુ જેવું કાર્ય કરે છે અને આ જન્યુઓ જે યુગ્મ બીજાણુ જેવું કાર્ય કરે છે તે બીજાણુ અયુગ્મ બીજાણુ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયાને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી થોડા 2-3 એમસીક્યુ પૂછાય છે એ જોઈ લઈએ. મ્યુકર પ્યુસિલસ જે છે, મ્યુકરની પ્યુસિલસ જાતિ જે છે એ મનુષ્યના આંતરડાને નુકસાન પહોંચાડે છે. પૂછાય છે એમસીક્યુ. મ્યુકર પ્યુસિલસ કઈ જાતિ મ્યુકરની એ મનુષ્યના આંતરડાને નુકસાન પહોંચાડે છે. બરાબર. તો મનુષ્ય માં આંતરડાને નુકસાન પહોંચાડતી જાતિ જે પ્યુસિલસ, મ્યુકર પ્યુસિલસ જે છે એ મનુષ્યના આંતરડાને નુકસાન પહોંચાડે છે. અમુક પ્રજાતિ જે છે એ યુઝફુલ હોય છે, ઉપયોગી હોય છે. મ્યુકર જ્વાનિકસ જે છે એ મ્યુકર જ્વાનિકસ ચોખામાં આથવણની પ્રક્રિયામાં ઉપયોગી થાય છે. બીજું તો કે ગોળની બનાવટ તેમજ મોલાસિસ દ્વારા સાઇટ્રિક એસિડ બનાવાય છે. સાઇટ્રિક એસિડ બનાવાય. આ થયા એમસીક્યુ. આમાં 2 થી 3 ક્વેશ્ચન પૂછાય છે કે મોલાસિસ દ્વારા સાઇટ્રિક એસિડ
શેમાં બનાવાય છે તો કે જ્વાનિકશમાં. ચોખાની આથોળમાં કઈ જાતિ યુઝફુલ થાય છે તો જ્વાનિકશ. મ્યુકરના આંતરડાને, મનુષ્યના આંતરડાને નુકસાન કોણ પહોંચાડે છે તો મ્યુકર પ્યુસિલસ. બરાબર. અહીંયા આપણું યુનિટ 4 જે છે એ પાર્ટ 4માં ફિનિશ થાય છે. આ ચેપ્ટરમાંથી, એટલે કે મ્યુકર જે છે એ મ્યુકર ચેપ્ટરમાંથી 6 થી 7 માર્કના MCQ પૂછાય છે. જે મેં શરૂઆતથી જ તમને કહ્યું તે રીતે ટચ કર્યા છે કે આ MCQ પૂછાય છે 6 થી 7 માર્કના. દરેક આ રીતે ચેપ્ટર રીડ કરે, MCQ રીડ કરે. 5 થી 7 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે. ઓકે, થેન્ક યુ.